સમાચારમાં આગળ વાત કરીએ તો મહેસાણાથી સમાચાર સામે આવી રહ્યા છે। મહેસાણાથી હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। મહેસાણાથી હાલ સમાચાર મયંક નાયકની રાજ્યસભા સાંસદ પદે પસંદગી કરવામાં આવી ચૂકી છે। ભાજપ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે। મયંક નાયકની પસંદગી થતા મહેસાણામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। નગરસેવક અને સાથી નગરસેવકોએ હોંશભેર ઉજવણી કરી છે। ત્યારે તોરણવાડી ચોકમાં ફટાકડા ફોડી ઢોલ અને નગારા સાથે ઉજવણી કરવામાં આવી રહી છે। ઉજવણીમાં ઠાકોર સેનાના અગ્રણીઓ પણ ખાસ જોડાયા છે, ખાસ ઉપસ્થિત રહ્યા છે। આ સમાચાર અત્યારે મહેસાણાથી મયંક નાયકની રાજ્યસભાના સાંસદ પદ માટે પસંદગી કરવામાં આવી ચૂકી છે। મયંક નાયકની પસંદગી થતાની સાથે જ મહેસાણામાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। નગરસેવક અને સાથી નગરસેવકોએ હોંશભેર ઉજવણી કરી છે, ફટાકડા ફોડી અને આતશબાજી કરી છે। તોરણવાડી ચોકમાં ફટાકડા ફોડી ઢોલ અને નગારા સાથે ઉજવણી કરવામાં આવી રહી છે। ઉજવણીમાં ઠાકોર સેનાના અગ્રણીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા છે, અગ્રણીઓ જોડાયા હતા। મયંક નાયકની રાજ્યસભામાં પસંદગી કરવામાં આવી ચૂકી છે। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા અલ્પેશ પટેલ ફોન લાઈન પર જોડાયા છે। અલ્પેશ, સમાચાર મળી રહ્યા છે કે અત્યારે મહેસાણામાં ઉજવણી જેવો માહોલ જોવા મળી રહ્યો છે, શું છે વધુ માહિતી? જી લગભગ ચોક્કસ જણાવી દો કે મયંક નાયકની આજે રાજ્યસભામાં પસંદગી થઈ છે અને પસંદગી થતા મહેસાણામાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે અને મહેસાણા નગરસેવક સંજય બ્રહ્મભટ્ટ તથા સાથી નગરસેવકો તોરણવાડી માતાના ચોકમાં ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી અને ઢોલ નગારા સાથે ઉજવણી કરી છે અને ઠાકોર સેનાના અગ્રણીઓ પણ જોડાયા। પંકજસિંહ ધર્મા અને જયદીપસિંહ ડાભી અને ઉજવણીમાં જોડાયા અને ઢોલ નગારા સાથે ખુશી વ્યક્ત કરી, એકબીજાને મીઠાઈ ખવડાવીને ખુશી વ્યક્ત કરવામાં આવી હતી। જી અલ્પેશ, માહિતી સાથે જોડાવા બદલ ધન્યવાદ। તો સમાચાર મહેસાણાથી સામે આવી રહ્યા છે। મયંક નાયકની રાજ્યસભાના સાંસદ પદે પસંદગી, મયંક નાયકની પસંદગી થતાની સાથે જ મહેસાણામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે।